માસ દિવસ બીતે મોહી મારહી નિશિચર પોત, મને મારી નાખશે, શું કરશું? ત્રિજટાને કહ્યું, હાથ જોડીને કહ્યું કે ત્રિજટા બેન, અત્યારે તારી સિવાય મારું કોણ છે આ લંકામાં? તારી ઉપર ભગવાનની કૃપા છે ને તું એક મને સાચી લાગે છે, તે મારી ઘણી રક્ષા કરી છે. હું તને બેન કહું છું, અને બેન એક બેન બીજી બેનને મદદ કરવી જોઈએ, તું મને મદદ કર. ત્રિજટાસન બોલી કર જોરી, માતુ વિપતિ સંગીની તે મોરી. તજો દેહ કર બેગી ઉપાય, દુસહ બિરહ અબ નહીં સહી જાય. હવે મારે મરી જવું છે બસ. આખા જગતની સ્ત્રીઓને માં જાનકીએ બળ પૂરું પાડ્યું છે. એટલા માટે દુનિયામાં જેટલી સ્ત્રીઓ, આપણી ખાસ કરીને હિન્દુ ભારતીય સંસ્કૃતિમાં નારીનું આભૂષણ, નારીનું આદર્શ કોઈ પાત્ર હોય જગતમાં તો માં જાનકી છે. એને પૂછી પૂછીને એટલે આપણે આ મોળાકતને, જયા પાર્વતી વ્રતને, કેટલા બધા વ્રતો કરે છે દીકરા દીકરીઓ. જાગરણ કરે, ઉજાગરા કરે, ફલાણું કરે, આખી આખી રાતના, અડધી અડધી રાતના મોડું ખાવું, ફલાણું ખાવું. એ શું કામ કરે છે? માં જાનકીનો આદર્શ લઈને ફરે છે. નાનું મોળાકતની નાની એવી દીકરી હોય, નાની એવી દીકરીને એની માં તૈયાર કરીને મોકલે, અને બિચારીને કંઈ ખબર નથી, પણ છતાં એ મોળું ખાય છે બધું. કારણ કે મોળું ખાવું એ સંયમનું પ્રતીક છે. બચપણથી લઈને યુવાની સુધી, એટલે કે 1 વર્ષથી લઈને 26 વર્ષના થઈએ ત્યાં સુધી સંપૂર્ણ સંયમ સાથે જે માણસ જીવન જીવશે એને 100 વર્ષ સુધી બુઢાપો નહીં આવે. વાત એની હતી. આજે જાગરણની આખી વ્યાખ્યા જ બહેનોમાં ફરી ગઈ. જાગરણ હોય ત્યારે આખી ગામમાં કોઈને હુવા જ ન દે, દેકારે દેકારા પડકારા, આમથી આમ આટા મારશે. યાદ રાખો, ખોટું કરી રહ્યા છો તમે. જાગરણનો અર્થ એ છે કે ભગવાન શિવનું અખંડ નિરંતર ધ્યાન કરવાની રાત્રિ છે. એની પાસે બેસી રહો, ભગવાનની કથા સાંભળો, માતા પિતા પાસે બેસીને પોતાના પરિવારનો ઇતિહાસ સાંભળે. જાગવા માટે થઈને પછી સિનેમાનો આશ્રય કરશે છેલ્લે, કે કેવું પિક્ચર જોઈ લો તો મને આનંદ મળી જાય, એના માટે કરશે. જાગરણને દિવસે કે વ્રતના દિવસે જ્યારે આપણે વ્રત રહેતા હોય ત્યારે તમે ચલચિત્ર જુઓ છો ત્યારે તમારા વ્રતનું ફળ ખલાસ થઈ જાય છે. કોણ સમજાવે? પ્રકાશ તો ત્યાંથી પાડવાનો છે. માને વિચાર આવ્યો કે હવે મારે મરી જવું છે, તું મારી વિપત્તિની સંગીની છે, મને ગમે એમ કરીને મારે મરવું છે, મારે શરીર ત્યજી દેવું છે, કારણ કે હવે રામનો વિરહ મારાથી સહન થતો નથી. વિરહની વેદનાની વાતો જ્યારે જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં આવી છે ત્યારે આપણને કંઈક નવું કહી જાય છે. બાપ દીકરીનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, ભક્ત અને ભગવાનનો પ્રેમ હોય, શિષ્ય અને ગુરુનો પ્રેમ હોય, બે મિત્રોના પ્રેમ હોય. માં જાનકી બહુ દુઃખી થયા છે, મારે મરી જવું છે. હવે તમે વિચાર કરો, દુઃખ આવે ને ત્યારે માણસ મરવાના. મારે આપને ખાસ એ કહેવું છે, કારણ કે આ વર્ષે ખાસ કરીને કોરોના કાળ દરમિયાન એટલી બધી સુસાઇડની ઘટનાઓ ઘટી છે. અમદાવાદ કે મોટા હાઈરાઇઝ સિટીમાં જે મોટા બિલ્ડિંગો, એમાંથી દીકરો કે દીકરી 5મા 10મા માળથી કૂદકો મારી નીચે આવી જાય અને પછી ત્યાં મોતને શરણ થઈ જાય. એવી ભયંકર પરિસ્થિતિની વચ્ચે મારે આપને આજ કહેવું છે કે કોઈ દિવસ નબળો વિચાર નહીં કરતા. જો તમે ખાનદાન ઘરના દીકરા કે દીકરી કે વહુ હોય, ચતુર્ભુજ દાદાને કે તમારા કોઈ પણ ઈષ્ટને માનતા હોય, ગમે એટલા દુઃખના દરિયા તૂટી જાય, મરવાનો વિચાર ભારતની નારીએ કરવાનો ન હોય. ભારતની નારી ન કરે, એનામાં ખાનદાની એટલી હોય. વિદેશની એક વાર્તા મારે કહેવી છે આજે તમને, વિદેશમાં બનેલી ઘટના. એક માં હતી અને એક દીકરો હતો. 2-3 વર્ષ પહેલા કે ગમે ત્યારે મેં કથામાં એકવાર કહી છે. એકનો એક દીકરો ભણવા મોકલો, બારગામ ભણવા જાય છે. એટલે માં બિચારી
પેટે પાટા બાંધીને દીકરાને ભણાવે છે. પછી 15 દિવસ મહિનો થાય એટલે નાસ્તાના બધા ડબ્બા ભરી અને મા એને દેવા જાય છે, દઈને પાછી આવતી રહે. એમ કરતાં કરતાં થોડા દિવસ થયા ને છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને રમતા રમતા છોકરાને દડો વાગ્યો આંખ ઉપર અને આંખ એને તૂટી ગઈ, આંખ ગઈ. ઓપરેશન કરાયું, આંખની જગ્યાએ ખાલી જગ્યા રહી ગઈ. પછી ઓલા છોકરાઓ જેની સાથે રોજ રમતા હતા ને એ એને થોડુંક વ્યંગ બાણ મારવા માંડ્યા. નામ છે આંખ ન હોય તો એને એ રીતે બોલાવવા લાગ્યા. એટલે છોકરો વેકેશનમાં આવે છે ને બહુ ઉદાસ જોયો અને છોકરાની ઉદાસીનતા બાપ પછી સમજે, પહેલાં માં સમજી જાય કે મારા દીકરાને કંઈક પેટમાં દુખે છે. બેટા શું થયું છે તને? તારું શરીર કેમ સુકાતું જાય છે? તને કાંઈ તકલીફ છે? તને કોઈ મારે છે? તારી સાથે કોઈ લડે છે? કોઈ ઝઘડો કરે છે? તે કંઈ ભૂલ કરી છે? ના માં જવા દે ને. ના બેટા, મારો દીકરો હોય તો બોલ. ત્યારે એને કહ્યું કે માં, મારી આંખ એક નીકળી ગઈ છે ને બધા મને બાડો બાડો કહીને મને બહુ દુઃખી કરે છે. અને માએ વિચાર કર્યો એક સેકન્ડમાં કે હવે હું તો 50ના આરે પહોંચવા આવી છું, મારો દીકરો તો હજી નાનો છે. હોસ્પિટલ જાય છે, માં બિછાને સૂઈ જાય છે કે મારા દીકરાને મારી એક આંખ કાઢીને આપી દો. દીકરાને ખબર ન પડે એમ એક આંખ કાઢી દીધી. દીકરો સરસ થઈ ગયો, થોડોક ભણ્યો, ઇંગ્લિશ મીડિયમમાં હતો. હું એક વચ્ચે વિનંતી કરી દઉં આપ સૌને કે તમારા દીકરા દીકરીઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે, સારી વાત છે, મને મારો વિરોધ નથી, ભણાવજો. પણ એક વિનંતી કરું છું કે છોકરાનું પ્રાથમિક શિક્ષક પોતાની માતૃભાષામાં લેવા દો ને. 8 ધોરણ સુધી એને ગુજરાતી હિન્દી મીડિયમમાં રાખો. નહીતર કેજી ને બાલ મંદિરથી જો તમે ઇંગ્લિશ મીડિયમમાં રાખશો ને તો વૃદ્ધાશ્રમમાં તમારા 2 પલંગ બુક કરાવી જ નાખશે. 20 વર્ષનું થશે એટલે તમને ઘર છોડાવશે. અને કેટલાય છોડાયા છે, કોઈ બચી ગયા છે. અમારી પાસે એવા કેટલાય દીકરા દીકરીઓ આખા દેશ અને દુનિયામાં છે કે ઇંગ્લિશ મીડિયમથી આગળ ભણીને પણ સર્વોચ્ચ શિખરે બેઠા છે, પણ મા બાપના પગ ધોઈને પાણી પીવે છે, એવા પણ છે. છોકરો ભણ્યો, ડેપ્યુટી કલેક્ટર થયો, સીધો ડેપ્યુટી કલેક્ટર. હવે એની માની ઉંમર વધી ગઈ. ઉંમર વધે એટલે શરીરમાં ચામડીમાં કડચલી પડે. આંખ કઢાવેલી માની એટલે માનું શરીર થોડુંક બેડોલ થઈ ગયું. અને એ પાછી એ જ રીતે પોતાના દીકરાને મળવા જાય. એના મિત્રોએ બધાએ કીધું કે આ તારી માં છે, આવી તારી માં આવી. એમ પાછો દુઃખી થવા માંડ્યો. પછી મા સાથે ઝઘડો, તું આવતી નહીં, હવે તું મને તારી જરૂર નથી, તું જા. પણ માં રહી શકે? દીકરો ગમે એટલા ઘા કરે માના, પણ માં ન સહન કરી શકે. ખૂબ સહન કર્યું. પણ એક દિવસ એ દીકરાના ઘરે 2 દીકરા થયા અને પછી કોઈએ કહ્યું એને માને આવીને, એવા માણસો ઘણા હોય ને કે બા તમને ખબર નથી કે ના શું છે, તમારા દીકરાના ઘરે 2 દીકરા છે. અરે રામ રામ, મારા દીકરાના ઘરે 2 દીકરા થઈ ગયા તો મને ખબર નહીં, કારણ કે માને ઈચ્છતો જ નહોતો. ઇંગ્લિશ મીડિયમ ભણેલો હતો. પણ આ માએ નક્કી કર્યું ગામડામાંથી કે કાંઈ મારી પાસે જે મરણ મૂડી છે એ થોડુંક વેચી એકાદું ખેતર આડોળું કરી પણ મારા દીકરાને મળવા તો જવું છે. એ જેમ તેમ કરી અને દીકરાને મળવા જાય છે. આ પતિ પત્ની રૂમમાં કંઈક કામ કરતા હતા, છોકરાઓ બહાર રમતા હતા. એ અંદર દરવાજો ખોલીને માનો તો એમ તો અધિકાર માને ને કે મારા દીકરાનું ઘર છે એટલે માને કંઈ એમાં અંદર જવા માટે રજા થોડી લેવાની હોય. અંદર જઈને પેલા દીકરાને ભેટીને રમાડે છે, પણ દીકરાઓ રડવા બહુ માંડ્યા, ડરી ગયા. એને બિચારા છોકરાઓને તો ખબર ન હોય. અને એ છોકરો બહાર આવે છે. બહાર આવીને પછી એને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે. ટૂંકમાં કહું, વાત તો બહુ લાંબી છે. પછી એને કીધું કે બેટા ઊભો રહેતું, હવે હું જઉં છું, હવે પાછી નહીં આવું. સમુદ્રમાં પડીને મરી જઈશ પણ તને મોઢું નહીં દેખાડું, પણ તું પાછો આવ 1 મિનિટ. મારી શું તકલીફ છે તને? મારો શું વાંક છે? મારો શું ગુનો છે કે તું મને આટલી બધી તિરસ્કૃત કરે છે? બીજો કોઈ ગુનો પણ નહોતો. એટલે છોકરાએ કીધું કે તારો જે બેડોળ શરીર થઈ ગયું છે ને, એ બેડોળ શરીરના કારણે મારા મિત્રો મને આમ ખીજાવે છે, એટલે હું તને કાઢી મૂકું છું.
પછી ત્યારે એ માં એટલું કહે છે કે બેટા, આ બેડોળ શરીર છે ને એ તારું 25 વર્ષે બેડોળ થઈ ગયું હતું ને, એ વખતે મેં મારી આંખ કાઢીને તને આપી હતી, તું રૂપાળો લાગે એટલા માટે. પણ મારે આપને એ કહેવું છે, આ વિદેશની વાત છે ને એટલે માએ એને થોડુંક સંભળાયું કે આ તારી જે જમણી આંખ છે ને મારી આંખ છે, એટલે તું રૂપાળો લાગે છે. પણ આ જ વાત મારે આપને એ કહેવી છે કે આ ઘટના કદાચ આપણા ભારત દેશમાં બની હોત ને તો આપણી માં સમુદ્રમાં પડીને મરી ગઈ હોત, પણ દીકરાને સંભળાયું ન હોત કે મારી આંખ છે. એવા દેશમાં આપણે જન્મ્યા છીએ, એનું આપણને ગૌરવ હોય. માં જાનકી અહીંયા શું કહે છે રાવણની ત્રિજટાને કે મારે મરી જવું છે, મારાથી સહન થતું નથી, વિયોગ મારાથી રામનો સહન થતો નથી. દુઃખ જ્યારે આવે છે ત્યારે નામ સ્મરણ ચૂકાઈ જાય. હનુમાનજી ભગવાન રામને મળે છે ત્યારે કહે છે, મહારાજ વિપત્તિ તો શું મારે કહેવી, જબ તબ સુમિરન ભજન ન હોય. એ મને એટલી બધી માં જાનકીને મારી માને વિપત્તિ છે, બીજી વિપત્તિ તો સહન કરી લે છે, ભૂખ તરસ સહન કરે, રાવણનો ત્રાસ સહન કરે, પણ તમારું સ્મરણ ચૂકી જાય છે, સહન થતું નથી. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એવા દેશમાં આપણે જન્મ્યા છીએ એટલે આપણે ગર્વથી જીવન જીવતા શીખજો. બાળકોને સંસ્કાર આપજો. સંસ્કારની આજે દેશમાં કમી દેખાઈ રહી છે, એને સમજાવો, વહાલ કરો. હાલુરડું ગાતા ગાતા, લોરી ગાતા ગાતા એને સુવડાવતા હતા આપણા મા બાપો પહેલાં. કેવા કેવા એમાંથી મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા નરપુંગવો થતા. ઝાંસીની મહારાણી આપણે અહીંયા ચિત્ર પણ રાખ્યું છે. આ દેશની રક્ષા માટે પ્રાણનું બલિદાન આપનારા વીર સપૂતો થયા. આપણે કંઈ વિચારવાનું નહીં, સોચવાનું નહીં. સમજો. ફરીવાર વિનંતી કરું છું, સમય આપજો છોકરાઓને, બાળકોને સમય આપજો. સમય નહીં આપો તો છેલ્લે આંસુ સિવાય તમારા હાથમાં કંઈ નહીં રહે. અને સમજાવો. મંદિરે ન લાવે તો પરાણે લાવો એને. નિશાળે કેમ પરાણે મૂકવા જાઓ છો? એવી જ રીતે એને આધ્યાત્મિક માર્ગમાં પણ એને પરાણે લાવો. એમાં સંસ્કાર પડશે. મોટો થશે ત્યારે. આ તમે બધા જે અત્યારે કથામાં બેઠા છો મારી સામે, શું કામ બેઠા છો? તમારા મા બાપા કે તમારા સાસુ સસરા. મોટા મંદિરમાં તો આ કથા 130 વર્ષથી ચાલી રહી છે, અને 130 વર્ષની એ જ આ ગાદી છે, એ જ અમારી આખી મહંતની પરંપરામાં. હું અત્યારે 9મી પેઢીએ છું, તો તમે સામે 9મી પેઢીએ છો. કારણ કે તમારા મા બાપ, તમારા સાસુ મંદિરે જતા હતા એટલે વહુ આવ્યા અને સાસુ ગુજરી ગયા એટલે વહુના મનમાં લાગણી થાય જ કે મારી બા જતા હતા મંદિરે કથામાં, તો મારે જવું જોઈએ. એ પરંપરાને જે તમે સાચવી છે એના મારા વંદન તમને. પણ હવે જે અત્યારની જે નવી પેઢી શરૂ થઈ રહી છે એના માટે થોડું સોચો. કોઈ સાધુ સંત આવે, કોઈ વડીલ આવે ને તો બાળકને શીખવાડો, બેટા એની પાસે ન બેસાય, એની નીચે બેસાડતા શીખવાડો. થોડું ગમશે નહીં એને, છોકરાને ન ગમે તો કંઈ નહીં, બધું એને ગમે એવું થોડું આપણે કરવાનું છે, પણ આપણે સોમવાર 34 દેવાનું છે, એને કડવું પાવાનું છે એના કલ્યાણ માટે. કોઈ સાધુ સંત આપણા ઘરે આવ્યા હોય તો છોકરો પહેલાં એને દંડવત કરે અને એના ચરણમાં બેસે, નીચે બેસે. આ મા બાપે શીખવાડવું પડશે. હજી એવા કેટલાય છે, મોટા મોટા ધુરંધરો આવે મારી પાસે, પણ મારી પાસે ખુરશીમાં હું બહુ કહું ત્યારે, અથવા તો પગની તકલીફ હોય તો બેસે, પણ છતાં એને સંકોચ થાય મનમાં, ખાનદાની અંદર, કે બાપુની પાસે કેમ બેસાય, તમારી સામે ખુરશીમાં કેમ બેસવું? અંદરથી સંકોચ થાય, કારણ કે અંદર સંસ્કાર પડ્યા છે. માતા પિતાએ આપેલી સંસ્કારની મૂડી અંદર છે, પણ શરીર કહે એટલે કરવાનું. હું તો પાછું સાથે સાથે એ પણ કહેતો જાઉં કે પગની તકલીફ હોય તો નીચે ન બેસવું. અહીંયા વ્યવસ્થા છે, બધી ખુરશીની પણ વ્યવસ્થા છે, એવું નહીં રાખવાનું. આ તો એક સમયની, એક સંસ્કારની વાતો કરી રહ્યો છું. માં જાનકીને છેલ્લે મરવાનો વિચાર આવ્યો. શું કામ મરવાનો વિચાર આવ્યો? યાદ રાખો, આ માં જાનકી છે, જગતજનની માં છે, નિખિલ બ્રહ્માંડ ભાંડોદરી છે. એ મરવાના વાત ન કરે, પણ આજના કાળમાં આ લાગુ પડે આજની પ્રકારના બધા બહેનોને, એટલે એ સૂત્ર સમજાવવા માટે તુલસી સૂત્રપાત કરે છે. મારે મરી જવું છે. અને મરવાનું રોવાનું બે તો માતાજી પાસે હોય જ છે, તમારી બધા પાસે. ખબર નહીં કેવડા કેવડા બોરી આંખમાં કર્યા, તરત આંસુ તો ચાલુ થઈ જ જાય. તરત રડવું એનો સ્વભાવ છે. માં જાનકી શું બોલે છે? આન કાઠ રચુચિતા બનાઈ, માતું અનલ પુની દેહી લગાઈ,
સત્ય કરહી મમ પ્રીતિ સયાની. તું મારી બહેનપણી છે, હું તને બહુ પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરતી હોય તો સાચી હોય તો એક કામ કર, અગ્નિ લાવી મને આપી દે. હવે મારે મરી જવું છે, હવે મારે રામના વિયોગમાં જીવવું નથી. સુને કો શ્રવણ શૂલ સમજ બાની. રાવણની સૂળ જેવી વાતો સાંભળીને હવે મારે તે સહન થતું નથી. મરવાનો જ્યારે વિચાર આવે ત્યારે શું કરવાનું? સુંદરકાંડનો એટલે આપણે આ વખતે આશ્રય લીધો છે. આપ સૌને વિનંતી કરું, ખરાબ અને ખોટા વિચાર આવે ને ત્યારે બધા જ કામ પડ્યા મૂકી અને ભગવાનના શરણે જતા રહો. ભગવાનના શરણ એટલે મોટા મંદિર નહીં, એ તો સોસાયટીમાંથી બહુ દૂર પડે. તમારા ઘરમાં જે મંદિર હોય મંદિરની પાસે પલોઠી વળીને બેસી જાઓ. તમારો જે સદગુરુ હોય ગુરુનું સ્મરણ કરો કે તમે મને મદદ કરો. 5 જ મિનિટ લાગશે વિચારને પરિવર્તનમાં. 5 જ મિનિટ ફક્ત. કાંઈ એક હનુમાન ચાલીસાનો પાઠ કરો, બચી જશો તમે. સત્સંગનું આ ફળ છે. સુનત બચન પદ ગહી સમુજાય. પ્રભુ પ્રતાપ બલ સુજસુ સુનાય. નિશિન અનલ મિલ સુનુ સુકુમારી. અસ કઈ સો નિજ ભવન સીધા. એને શું કર્યું ત્રિજટાએ? ત્રિજટાને ખબર હતી, યાદ રાખો. રાક્ષસીને ખબર છે, આપણને ખબર નથી. ઘણા માણસો કહે ને રાત્રે આમ કૂતરા બહુ રોતા હોય ને રડતા હોય ને ત્યારે ઘણા અર્થઘટન કરે. કૂતરાને કંઈક દેખાય છે એટલે આમ ઊંચું મોઢું કરીને ભોં ભોં કરતું હોય, આમ એટલો લાંબો લાંબો અવાજ કાઢીને. પછી સામે શિયાળિયા રોતા હોય ને હવે ગામમાં કોઈક શેરીમાં કોઈક જતું રહેશે, આવા અનુમાન કરે. કૂતરાને કંઈક દેખાય છે, યાદ રાખો, કૂતરાને કંઈક દેખાય છે પણ માણસને દેખાતું નથી. કેટલા દુર્ભાગ્ય છે આપણા. કૂતરાને દેખાય છે પણ આપણને નથી દેખાતું. આપણને જો જોવું હોય તો મંદોદરી ત્રિજટાનો અભ્યાસ કરવો પડશે. ત્રિજટાએ નક્કી કર્યું કે માં જાનકી અત્યારે મરવાના વિચાર કરે છે, આની સાથે વધારે બેસાય નહીં. એટલે એને સમજાવ્યા, પ્રભુનો પ્રતાપ સમજાયો, ભગવાનનું બળ સમજાયું, એનો સુયશ સંભળાયો છે. હે સુકુમારી, આ રાત્રિ છે, બીજું નિશ્ચરોની નગરી છે, આમાં અગ્નિ ન હોય. અહીંયા અગ્નિ મળે નહીં. કહ સીતા વિધિ ભા પ્રતિકૂલા. મિલહિ ન પાવક મીટહિ ન સૂલા. देखियत प्रगट गगन अंगारा. अवनि न आवत एक हुता. एक કોઈ આવે આમ આકાશમાં ઉડતા આગિયાઓ ને માં જાનકી કે માં તું જલ્દી નીચે, મારે મરી જવું, મારે બળી મરવું છે, મારે બળી મરવું. એટલા બધા વિચારો માને આવ્યા. મને કોઈ અગ્નિ લાવી દો, મને કોઈ અગ્નિ લાવી દો. આ ક્યારે થાય? રામ નામનું અનુસંધાન જ્યારે છૂટે છે ત્યારે માણસને મરવાના વિચારો આવે છે. આ તમે બધા મારી સામે આમ તાજા તરોજા બેઠા છો, શું કામ? 12 મહિને એકવાર, 1.5 મહિના સુધી આપણે બધાની બેટરી ચાર્જ થાય છે મોટા મંદિરની પીઠ ઉપરથી. અને મને તો આમ ગર્વને અભિમાન સાથે કહી શકું, ગર્વ પણ કહી શકું કે મોટા મંદિરમાં ભગવાન ચતુર્ભુજ નારાયણના જેટલા આશ્રિતો હશે, અમારા એક પણ આખા દેશમાં કેટલા લાખોની સંખ્યામાં ભક્તો છે, પણ કોઈના ઘરે હજી સુધી આવી ઘટના ઘટી જ નથી કે જેને સુસાઇડ કરવું પડે. કારણ કે અહીંયા ભગવાનનો આધાર. ત્રિજટા સમજતી હતી પણ આપણે નથી સમજતા. ખરાબ વિચાર આવે ત્યારે ઘરમાં ગ્રંથ વસાવો છો, ગ્રંથ લઈને બસ પાઠ કરો. કથા તો રોજ ન હોય. મારી કથા તો હું અત્યારે તો તમારી સામે 1 મહિનો આ સમય હોય મારી પાસે, પછી તો સમય ક્યાં હોય છે? મળવો મુશ્કેલ હોય છે બધાને માટે. ક્યાંક મારી કથામાં હોય તો કથાના સમયમાં કંઈક નાના મોટા આયોજનો હોય. સતત ફરતો રહો એટલે. પણ 12 મહિને બેટરી મારી પણ ચાર્જ કરવાની હોય, તમારી પણ. આપણે બધા ભેગા થઈએ 1.5 મહિના સુધી અને કેવલ ભગવાનના ગુણગાન ગાય અને એવી બેટરી આપણી ચાર્જ થઈ જાય કે વળી પાછા 11 મહિના ધુબાકા કરો ગમે એમ, કોઈ વાળ વાંકો ન કરી શકે. એ સ્થિતિ જાણવા માટે આપણે અહીંયા બેઠા છીએ, સુંદરકાંડનો આશ્રય લીધો છે.
હે ચંદ્ર, તું અગ્નિમય છે, મને ભાગ્યહીન જાણી આગ મોકલ, મારે મરી જવું છે. કેટલા કેટલા કારણો સાધુ સંતોએ માં જાનકી શું કામ મરવાનો વિચાર કરતા હતા? એટલા માટે વિચાર કરતા હતા કે વિપત્તિઓ, દુઃખ ચારે બાજુથી ઘેરી લે છે માણસને, પછી એને મરવાનો વિચાર આવે છે. હું આપને વિનંતી કરું, કથા સાંભળ્યા પછી મૂંઝવણ કંઈ પણ મનમાં હોય ને તો ક્યાંક ખાલી જગ્યા એવી રાખજો જ્યાં તમે તમારી મૂંઝવણ માથું મૂકીને કોઈના ખોળામાં તમે રડી શકો એવી જગ્યા એક રાખજો. અને કોઈ ન મળે તો આમ તો માણસનો કોઈનો બહુ ભરોસો નહીં કરવો, કારણ કે આ ભાઈ હરખા, આપણે બે સરખા. દુનિયામાં આવું બધું બહુ ચાલી રહ્યું છે ત્યારે પણ રડવાનું જો મન થાય, દુઃખને ખાળવું હોય તો ચતુર્ભુજ દાદાના ખોળામાં બેસીને એની પાસે રડી લો બસ. એ તમારા આંસુ લૂસો આવશે તો આવશે, બાકી કોઈ નહીં આવે. તમે કોઈને ફરિયાદ કરો ને તમારા ઘરની, તમારા પરિવારની, તમારા સ્વભાવની, એક ફરિયાદ કરો ને તો સામી ચાર, તારે તો ઘણું સારું છે, મારે તો આમ છે, લે ઉલટાનું તમારું દુઃખ વધારી દેશે. દુઃખને ગાવું હોય તો માં જાનકીને વાંચો. સુનહી વિનય મમ બિટપય શોકા, સત્ય નામ કરું હરુ મમ શોકા. અશોક વૃક્ષની નીચે બેઠા છે. હે અશોક, મેં એવું સાંભળ્યું છે કે તારી નીચે બેસે એને શોક ન હોય. હું શોક મગ્ન છું, તું મને કંઈક આમાંથી છોડાવ. હવે રામનો વિયોગ મારાથી સહન થતો નથી. દેખી પરમ બિરહા કુલ સીતા, સોછન કપિહી કલક સમબીતા. એક કલ્પ જેવી, એક એક ક્ષણ યુગ જેવી હનુમાનજીને વીતે છે. ઓહો, મારી માં મરવાના વિચાર કરે છે. જે મારે મારે હસતા હસતા મળવું હતું એ માં, પણ હનુમાનજી વિચાર કર્યો, બુદ્ધિમત્તામ વરિષ્ઠમ. એને થયું કે માં મરવાના એટલા માટે વિચાર કરે છે. માં અત્યારે વિચાર શૂન્ય થઈ ગઈ છે. જો પાછી એને મારે વિચારમાં લાવ્યું હોય તો મારે જ હવે કંઈક કરવું પડશે. હનુમાનજી યુક્તિ કરે છે, શું કરું? મારી માં આ વિચારથી કેમ એક અલિપ્ત થાય અને મારી માં મરવાના વિચાર ન કરે. હનુમાનજીને બહુ દુઃખ થયું છે. હે માં, રામજીનું સ્મરણ કર્યું. શું કરવું? કપિ કરી હૃદય વિચાર, દિનહી મુદ્રિકા ડારી તબ. આ માના ઊંચા હાથ હતા આ રીતે, એ આજ્ઞા આવી જા, એ આજ્ઞા મને કોઈ આપો અગ્નિ, આમ હાથ ફેલાયેલા હતા માએ. અને હનુમાનજીએ સાવધાનીપૂર્વક એ વખતે રામ નામની મુદ્રિકા, હનુમાનજીને થયું માણસ મરવાના ત્યારે જ વિચાર કરે જ્યારે રામને ભૂલી જાય છે. ઊંચા હાથ કર્યા અને એ વખતે મુદ્રિકા ઉપરથી ફેંકી છે. અને જ્યાં મુદ્રિકા આમ આવી હાથમાં, રામ નામ અંકિત અતિ સુંદર. ઓ, આ તો મારા પ્રભુની મુદ્રિકા છે. આ રાક્ષસોની નગરી છે, મારે કોનો વિશ્વાસ કરવો? શું કરું? જોવે છે, રામ નામ સ્મરણ સારું ચાલુ થઈ ગયું. મારા રામની મુદ્રિકા કોણ લાવી? ચકિત ચિતવ મુદ્રી પહેચાની. એકદમ ચકિત થઈ ગયા કે આ તો રામની મૂર્તિ. હરસ વિષાદ હૃદય અકુલાની. એક બાજુ હરખ થાય છે, બીજી બાજુ અંદરથી વિષાદ થાય કે મારો રામ અજય છે, આને કોઈ જીતી શકે નહીં. માયાથી આવી વીંટી બને નહીં, કારણ કે માયાથી જો વીંટી બનાવીને કોઈ મોકલી હોય માયાવી રાક્ષસે, તો વીંટી મારા હાથમાં આવતા બળીને ભસ્મ થઈ જાય. એ મારું સતીત્વની મને તાકાત છે મારી પાસે. સોચે છે, સીતા કર્મન सीता मन विचार करनाना, मधुर बचन बोले हनुमाना. रामचंद्र गुण भरने लागा, सुनत ही सीता कर दुख भागा. राम कथा શરૂ થઈ. ભગવાન રામની પહેલી વહેલી કથા લંકામાં થઈ. આપણા રામાયણના સંતો મહાપુરુષો બધાય એમ કહે છે કે આ વ્યાસપીઠ ઉપર વક્તાને બેસવાનું અને શ્રોતાએ સાંભળનારે બધાને નીચે બેસવાનું, આ રિવાજ ત્યારથી શરૂ થયો. કારણ કે જાનકીમાં નીચે બેઠા હતા, હનુમાનજી ઉપર બેઠા હતા. રામકથા શરૂ, અને જ્યાં કથા, અને હનુમાનજી જેવો કથાકાર દુનિયામાં કોણ હોય? સ્વયં મારો હનુમાન ભગવાનની કથા કરતો હોય, કેટલો આનંદ આવ્યો હશે. અને જ્યાં કથા સાંભળી,
रामचंद्र गुण बरने उलागा, सुनत ही सीता कर दुख भागा। જેમ ભગવાનની કથા થતી ગઈ દુઃખ ભાગવા માંડ્યા। ભગવાનની કથા દુઃખને ભૂલાવે છે, યાદ રાખજો। ભગવાનની કથા પદને ભૂલાવે છે, ભગવાનની કથા પ્રતિષ્ઠાને ભૂલાવે છે, ભગવાનની કથા તમારા અહંકારના ચૂરા કરી નાખે છે। આ કથાનો પાવર। રામચંદ્ર ગુણ બરને લાગા, સુનતે સીતા કર, પછી તો દુઃખ ભાગવા માંડ્યા છે, આનંદ થયો એકદમ। લાગી સુને શ્રવણ મન લાઈ, આદि હુતે સબ કથા સુનાઈ। શ્રવણામૃત જય કથા સોહાઈ। આ મને અમૃત રૂપી કથા સંભાળનાર આમ જોવે છે કોણ છે કથાકાર? હું આમ અવાજ સાંભળું છું પણ મને કોઈ દેખાતું કેમ નથી? માં જાનકી કહે છે આટલી સુંદર કથા કહેનાર તું છે કોણ? કહી સો પ્રગટ હોત કિન ભાઈ, तब हनुमंत निकट चली गए, फिर बैठी मन विस्मय भयऊ। राम भक्तની કસોટી એક તો આમંત્રણ આપે છે, આપણા ઘરે આપણને કોઈ આમંત્રણ આપે કે તમે મારા ઘરે આવજો, અને આપણે એના ઘરે જઈએ અને આખું ઘર મોઢું ફેરવીને બેસી જાય તો શું થાય? ધરતી માંગ આપે તો હમાઈ જવાનું મન થાય ને કે આટલું મોટું અપમાન। પણ હનુમાનજીને અપમાન નથી લાગ્યું। સાધુનું ચરિત્ર તમે જુઓ, હનુમાનજી પરમ સાધુ છે। હનુમાનજીએ બહુ સરસ કીધું કે માં તું મુખ ફેરવી ગઈ, બહુ સારું થયું। કેમ? કથાકારનું મુખ જોવા જેવું નથી, એની કથા સાંભળવા જેવી છે। મોઢામાં શું બળ્યું છે? મોઢું તો આપણને સારું, ચશ્માવાળા જેટલા હોય એને ચશ્મા પહેરાવે તો સારું દેખાય, ચશ્મા ન પહેરાવે તો 1-2-4 ફૂટનું નથી દેખાતું, ખાલી ધૂંધળું ધૂંધળું કંઈક દેખાય। સમજો બરાબર? અનુભવ જેને ચશ્મા હોય એને જોઈ લેજો બધા, મારે કોઈને ઊંચી આંગળી કરાવી નથી। પણ અહીંયા તો અધ્યાત્મના ચશ્મા પહેર્યા છે। હનુમાનજી કહે છે માં 400 ગાઉનો આખો સમુદ્ર હું કૂદીને આવ્યો અને હવે માં મને સ્વીકારવા તૈયાર નથી। હનુમાનજીને આમ વાનરના રૂપમાં જોયા। રામાયણના સંતોએ કહ્યું છે સીતાજીના લગ્ન થયા ને પછી અયોધ્યામાં આવ્યા, દશરથજી, કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધા બેઠા છે, પણ અયોધ્યાની દિવાલ ઉપર મોટા મોટા વાનરના ચિત્રો હતા। એને દશરથજીને રાત્રે કીધું પિતાજી એક વિનંતી કરું, શું આ વાનરના જે ચિત્રો છે ને ભૂસાઈ નાખો। કેમ? ચિત્રેલા વાનરથી ડરે એવો જેનો ભોળો સ્વભાવ હતો। ચિત્ર લિખિત કપી દેખી ડરાતી। ચિત્રેલા વાનર હોય એનાથી ડરે એવો ભોળો ભીરું સ્વભાવ એ હનુમાનજીના આવા રૂપને કેમ જોઈ શકે? આ બહેનો છે ને, બહેનો બેટલા આ બધા લીમડીમાં નહીં, આપણે એ તમે જોજો વાતો બહુ મોટી મોટી કરે, પણ ગરોળીથી બીવે, છીપકલીથી બીવે, રાડ નાખીને ભાગે। એટલે ભાઈ તમે સિંહ જેવી વાતો કરો છો બધા। અહીંયા તો બધા લીમડીમાં તો મારી સામે બેઠા ને તો હાથમાં પકડી લેવા છે બધા, પણ આ સ્વભાવ એવો છે। અને આ બધા જે ભાઈઓ રહ્યા ને એ આમ ટેલિફોન જોડી મૂછો રાખે, આમ આમ હાલે ત્યાં બધું ધ્રુજતું ઉપર, પણ ઘરે જાય ને ત્યાં મી અને મીંદડી થઈને બેસી જાય, કાંઈ ન ચાલે। કલેક્ટર હોય ને તો રૂમાલ પહેરીને પાણી જ ભરતો હોય, એ ઓલી તરત કે હવે તમે જે હોય એ મને ખબર છે, પાણી ભરો છે ને મને આ પાવર છે। આ બધું આમાં જેને જેને ભર્યું, મારે ઊંચો હાથ નથી કરાવો કોઈની પાસે, પણ એવું હોય। પણ અહીંયા માં જાનકી અને હનુમાનજીનો જ્યારે સંવાદ ચાલે છે ત્યારે હું તમને આમ હળવા ફૂલ કરવા માટે હું કોશિશ કરી રહ્યો છું કે અહીંયા મારી સામે જેમ તમે આનંદ કરો છો ને હસો છો ને, આવા નવા ઘરે જઈને રહેજો, તો એમ લાગશે કે ના આપણી કથા કરેલી સાર્થક થઈ। સમજો? ફીર બેઠી મને વિસ્મય ભયો। પછી હનુમાનજી ઓળખાણ આપે છે, વિઝિટિંગ કાર્ડ કાઢ્યા, 3-4 આપ્યા। रामदूत में मातु जानकी। हे माँ, હું તને માં કહું છું,
માં જાનકી હજી આમ મોઢું ફેરવેલું જ છે અને મને મા શબ્દો પર ભરોસો બિલકુલ નથી. કારણ રાવણ જ્યારે મારું અપહરણ કરવા આવ્યો ને ત્યારે મનમાં ચરણ બંદી સુખ પાવા પહેલાં એને મને માં જ કહી હતી અને હું બે ભરોસો કર્યો અને બીજી જ મિનિટે એને મારું અપહરણ કરી લીધું હતું. મા શબ્દો પર મને ભરોસો નથી. હું તારી ઉપર કેમ વિશ્વાસ કરું? હનુમાનજીને થયું ઓહો આ શસ્ત્ર પણ ખોટું. હું તને માં કહું છું, રામનો દીકરો છું, માં સ્વીકારવા તૈયાર નથી. હનુમાનજીની આંખમાં આંસુ આવી ગયા. 400 ગાઉનું સમુદ્ર કૂદીને આવ્યો છું. માં મને સ્વીકારશે નહીં, માં મને સ્વીકારતી નથી, શું કરું મારે? પણ રામજીની ખાનગી વાત, ભગવાન રામે ખાનગી કીધું હતું. ખાનગી વાત બધે ન કહેવાય, પણ આપણો સ્વભાવ તમે જોજો. ખાનગી વાત કેવી આપણને, આપણે એક ભાઈ, હું અહીંથી કોઈ પણ એક ભાઈને બોલાવું, પછી કાનમાં કહું કે અહીંયા આવો તમે, અને પછી એટલે બધા એમ જ કે એને શું કીધું, પણ એને જે કીધું એને તને નથી કહેવાનું એટલે જ એને આખો બોલાયો છે. આનું નામ ખાનગી. પણ મારો રામ ખાનગી કહે છે કે હનુમાન તું જા, પહેલાં તને સ્વીકારશે નહીં કારણ કે તારું વાનરનું સ્વરૂપ છે. પછી ત્યાં તારે બ્રાહ્મણનું રૂપ ધરવાનું નથી. નકર હનુમાનજીએ જ્યાં જ્યાં નવા નવા પરિચયમાં બ્રાહ્મણનું રૂપ લઈને ગયા, માં જાનકીની પાસે બ્રાહ્મણનું રૂપ નથી લીધું. એની એ વાત હું તમને આવતીકાલે કરીશ, આજે કથા પૂરી થવાના પહેલાં ઓલામાં છે. એટલે પછી ખાનગીમાં કીધું કે સીતા અને મારું અંગત સંબોધન, પતિ પત્નીનું અંગત સંબોધન હોય. ભગવાન રામને કોઈ રાઘવ કહે, કોઈ રાઘવેન્દ્ર કહે, કોઈ રાજા રામ કહે, પણ જાનકીજીને સીતાજીને જ્યારે એનું કામ હોય ત્યારે શું કહે? કરુણા નિધાન શબ્દ વાપરતા હતા. એટલે હનુમાનજીએ નક્કી થયું કે કરુણા નિધાન શબ્દ આ મારા મમ્મી પપ્પા સિવાય કોઈ જાણતું નથી. એટલે મમ્મીને ખબર પડી જશે કે હું મારા પપ્પાનો જ દીકરો છું, એટલે શબ્દનો પ્રયોગ એને કર્યો છે. રામદૂત મેં માતુ જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી. હું કરુણા નિધાનના સોગંદ ખાઈને કહું છું કે હું રામનો દીકરો છું. કરુણા નિધાન શબ્દ જ્યાં સાંભળો, યહ મુદ્રિકા માતુ મેં આની, દિનહી સમ દિનહી રામ તુમ કસૈદાની. મને આ મુદ્રિકા ભગવાન રામે આપી છે. પછી તો મા જાનકી એમ વિશ્વાસ આવ્યો એટલે પછી સામે બેઠા, વાત કરી, ભરોસો બેઠો એટલે સત્સંગ ચાલુ થયો. પછી પૂછ્યું, ભક્તિ છે ને જલ્દી સ્વીકારતી નથી, યાદ રાખો. ભક્તિનો સ્વભાવ છે કસોટી કરે જ. કોઈ પણ સાધુની પાસે તમે, કોઈ પણ તમારો સદગુરુ તમારી કસોટી કરશે ત્યાર પહેલા તમને સ્વીકારશે જ નહીં. તમને જ્યારે તમારો બાપ, તમારો ગુરુ, તમારો વડીલ તમને ટુકારો આપે, તમને એકવાર કહી દે તું મારો છે, સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ, એ ગીતામાં ભગવાન બોલ્યા, એકવાર તું મારો થઈ જા. અહીંયા મારો ક્યારે કહે છે? જ્યારે એના ઉપર ભરોસો આવે. હવે માં જાનકીને ભરોસો આવ્યો એટલે એને પૂછ્યું, નર બાનર અહીં સંગ કહું કેસે, કઈ કથા ભઈ સંગતિ જે. આ વાનર અને મનુષ્યનો મેળાપ ક્યાંથી થયો? મનુષ્યને વાનરને શું લેવા દેવા? તું રામને કઈ રીતે મળ્યો? એની અતિ તાત્વિક સાત્વિક કથાનું દર્શન આપણે વિસ્તારથી કરવું છે, એટલે આવતીકાલે એ કથાનું દર્શન કરીશું. પણ અહીંયા હનુમાનજીને આનંદ થઈ ગયો, માએ સ્વીકારી લીધો. અને ભક્તિ જ્યારે સ્વીકારે છે ત્યારે રામનો દીકરો હનુમાન અને હનુમાનજી માં જાનકીની સામે બેઠા છે. માં જાનકી બળી મરવાના જે વિચાર કરતા હતા, બધા વિચાર શૂન્ય થઈ ગયા. શાંતિથી બેઠા છે અને સાંભળે છે. માં દીકરો વાત કરે છે. માં અને દીકરાનો કેવો પ્રેમ હોય. કેટલા વાગ્યા છે? અને એ માં અને દીકરો ઘણા લાંબા સમયે ભેગા મળે પછી વાતો એ વળગે ને. બહુ વાતો કરી છે. હનુમાનજી બહુ ચતુર છે. કપિ કે બચન સપ્રેમ સુની, ઉપજા મન વિશ્વાસ, જાના મન ક્રમ બચન યહ, કૃપા સિંધુ કરદાસ. નિષ્કપટ વાણી. ગૃહ અને લક્ષ્મણના સંવાદમાં રામચરિત માનસમાં આવે છે,
ભગવાનનો ભક્ત. આપણે ભગવાનની જ્યારે કથા ગદગદ ગિરા નયન બહ નીરા, ભગવાનની કથા કહેતા કહેતા વાણી ગદગદિત થઈ જાય, આંખમાં આંસુ આવી જાય. છળ કપટ વગરની જ્યારે વાણી આપણી શરૂ થાય ત્યારે એ ભગવાન સાંભળે છે. તમે બોલશો એ સાંભળશે. સપના આવતા હોય ને, સપનાવાળાને મારે ખાસ વિનંતી કરવી છે, સપનું આવે ને રાત્રે ઊંઘ ઉડી જાય ને તો ભગવાનની હારે વાતો કરો. હું કેટલા વર્ષોથી કયા કરું છું ને, પહેલાં એક ભરવાડ હતો અને એ પોતાના ગાઢ બકરાની વચ્ચે જોકમાં સૂતો છે રાત્રે, અને એકલો હતો, એના લગ્ન નહીં કરેલા. કેમ કર્યા નહોતા કે રહી ગયો તો એ ખબર નથી આપણને, એ તમે બધા જાણી લેજો, પણ નહોતા કર્યા એ પાક્કું, એને લગ્ન નહોતા થયા. એટલે એ આમ રાત્રે ખાટલામાં સૂતો હોય, આસપાસમાં બધા ગાઢ બકરા, અને ભગવાનની હારે વાતો કરે. હે પરમાત્મા, હે ચતુર્ભુજ દાદા, હું અહીંયા એકલો, તું ત્યાં એકલો. એ ત્યાં સુધી તો વાંધો નહીં, પણ એને આપણો જે ઝાલાવાડી શબ્દ વાપરો, હું વાંઢો ને તું વાંઢો. એ વાંઢા કોને કહેવાય મને ખ્યાલ નથી, તમે સમજી લેજો બધા. હું વાંઢો ને તું વાંઢો. મારા માથામાં બહુ જૂ પડી છે. જૂ એટલે પહેલી પડતી ને, પહેલાં માથામાં ખબર નહીં ટોલા ક્યાં ગયા. બહુ સારા હતા બિચારા, ટક 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 મારતા હતા. જો સાસુ ને વહુ સવારમાં ઝઘડો કરે અને પછી બપોરે જમે, મોઢા ચડાવીને એકબીજા જમ્યા હોય, પછી આરામ કરે, પછી 4 વાગે સાસુમાને ઓલા ટોલા કડવાનું ચાલુ થાય, એટલે વહુને બટા કરવા માંડે. એટલે ખાટલી ઉપર વહુ બેસે, માં નીચે બેસે ને પછી એના માથા ઉપર, અને પછી જે વહુ દાજ કાઢે ઓલાની, એ બહુ સારી સંસ્કૃતિ સારી હતી આપણી ત્યાં. હવે એવું તો કહેવાય ને ટોલા પાછા આવે, એમ તો કહેવાય નહીં. હવે એ બાને બેસતા હતા ભેગા. અદ્ભુત વાતો આવી છે. એટલે પેલો ભરવાડ કહે છે કે તું ત્યાં એકલો, તું અહીંયા આવતો, તું મારું માથું જોઈ દે, હું તારા માથામાંથી બધું કાઢી દઈશ. તું મને નવડાવ, હું કેટલા દીથી નાયો નથી. એમાં એક વિદ્વાન ત્યાંથી નીકળે છે, વેદાંતના આમ કેટલા અર્થો લઈને, કેટલા પુસ્તકો ઉપડે નહીં એટલા લઈને, અને કીધું, મૂર્ખ, અજન્મા નિરંજન નિરાકાર અદ્વૈત, એની સામે તું આવી રીતે વાત કરે છે? ભગવાનને આવું કહેવાય? બોલે હું શું કરું, હું તો મને તો આવું, અમે તો ગાઢ બકરા ચરાવવાના માલધારી છીએ, અમને તો ભોળા માણસો, અમને બીજી શું ખબર પડે. બોલે નહીં, હું તને સંસ્કૃત એક શ્લોક શીખવાડું, એ શ્લોક તારે બોલવાનો, ભગવાનની પ્રાર્થના કરવાની. સારું તો લખી દો તમે. એટલે શ્લોક એને લખી દીધો, અને વાંચતા તો આવડતું નથી. અને વિદ્વાન એવો જ વિદ્વાન હતો કે એને પૂછ્યું નહીં કે તને વાંચતા આવડે છે. ઘણા વિદ્વાનો જગતમાં એવા હોય છે કે તમારી રુચિ કુરુચિ કંઈ જોયા વગર બસ ધર્મનો અંચળો ઉડાડી દેવો. સોચજો. પેલો કાગળિયું આમ લઈને ગયો એટલે આકાશવાણી ગઈ, વિદ્વાન તું પાછો વળ. કેમ કે ઓલો ભરવાડ જે પ્રાર્થના કરતો હતો ને, એ પ્રાર્થના મારા સુધી પહોંચતી હતી, કારણ કે એ બોલતો હતો, હૃદયથી બોલતો હતો. ગદ ગદ ગિરા નયન બહ નીરા, એ અંતરથી બોલતો હતો, જે બોલતો હતો તે. અને તું જે વ્યાકરણ સાથે બોલે છે, પણ તું ગળામાંથી બોલે છે. ગળામાંથી બોલેલી એકેય શબ્દ મને સંભળાતો નથી. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. હું તો મંદમતી, તારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. આર્તનાદથી જે પ્રાર્થના થાય ભગવાન સાંભળે છે. હું આપને વિનંતી કરું છું, પ્રાર્થના જ્યારે કરવા બેસો ને ત્યારે પ્રાર્થનાના શબ્દો કોઈ પણ હોય, નિસ્વાર્થ ભાવે, કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર હરીને પ્રાર્થના કરતા થઈ જાઓ. એટલે આપણે મારું ગમતું સુભાષિત, એને રોજ ક્યારેક ક્યારેક મને યાદ આવશે ત્યારે ગૌરવતો રહીશ. 2 પાઠ લીટી. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે
ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. કોઈ પણ સ્વાર્થ વગર મારે બસ હે પરમાત્મા. આ કથા જે તમે સાંભળો છો એને પણ મેં આ પહેલા દિવસે જાહેરાત એટલા માટે કરી દીધી હતી કે આ વર્ષની કથાનું સંપૂર્ણ ફળ, નકર ક્યાંક ક્યાંક આપણે તો અંતે તો જીવ છીએ, ક્યાંક માગતા હોય આપણા માટે, પણ આ વખતે નક્કી જ કર્યું હતું કે આ જેટલી કથા ચાલે ઋષિ પાંચમ સુધી કે ક્યાં સુધી, એ બધી જ કથાનું ફળ મારા ગામના, મારા જિલ્લાના, મારા આખા તાલુકાના ગામડામાં જેટલા લોકો કોરોનામાં પોતાનું શરીર છોડ્યું છે એ બધાના આત્મા કલ્યાણથી આખી કથા અર્પણ કરવામાં આવશે. આપણે કંઈ જોતું જ નથી, આપણે એને આપી દઈએ આપણે, કારણ કે એ દિગ્મૂઢ અવસ્થામાં અથવા તો ભયંકર પરિસ્થિતિમાં જ્યારે એનું શરીર છૂટ્યું છે ત્યારે આપણે બધાએ એની સાથે ઊભા રહીને ભગવાન ચતુર્બુદ્ધ દાદાને પ્રાર્થના કરીએ કે અમારી પાસેથી જેટલા લોકો આવ્યા છે બધાને તું તારા શરણમાં રાખજે. એના ચરણ બહુ મોટા છે. અને તમને બધાને વિનંતી કરું, તમે જે એકટાણા ઉપવાસ કરતા હોય, તમે જે કંઈ આ વખતે કોઈ ફળ તમારી પાસે નહીં રાખતા, એ બધું જ ફળ આપણે આપણા જેટલા ભાઈઓ બહેનો, દાદા દાદીઓ, દીકરા દીકરીઓ જેટલા કોરોનામાં ધામમાં ગયા છે એ બધાને આપણે આ ફળ અર્પણ કરશું. ઘણા માણસો આ તર્કી વિતર્કી હોય ને, જેની પાસે સંસ્કારની થોડી કમી હોય અથવા તો સત્સંગનો અભાવ હોય, એ લોકો આવું નથી માનતા. બહુ આપણે 12મું 13મું કરે ત્યારે સૈયાદાન કરે. આપણી સંસ્કૃતિમાં સૈયાદાન કરે કે હવે આવા ખાટલા મૂકવાની શું જરૂર નહીં, ત્યાં થોડું એને મળવાનું છે, એને બધું જ મળી જાય. કેમ ન મળે? અત્યારે આપણે આપણી એક નવી વ્યવસ્થા સિસ્ટમ આખી આવી છે. બેંકની અંદર આપણે ક્યાંક પૈસા મોકલવાના હોય તો RTGS કરવામાં આવે છે. અહીંયા તમે પૈસા મૂકો અને 10 મિનિટમાં અમેરિકામાં પૈસા મળી જાય. 10 મિનિટે ફોન આ ચાલુ રાખો, ફોન ત્યાં તમને બેંકવાળા હા તમારા જમા થઈ ગયા. આ 12મું 13મું દશા વિદિશા આ જે આપણી જે વિધાન છે ને એ RTGS છે આપણા પિતૃઓ માટેનું. થોડુંક સમજજો, એના પાછળ જેટલું કરશો એટલું તમને આનંદ આવશે. પણ ઘણા ધર્મો, ઘણા સંપ્રદાયના નામ લઈને અને લોકોને ઊંધા માર્ગે ચડાવી રહ્યા છે. એવા લોકોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આખા દેશમાં હવે તો આ કથા જઈ રહી છે. તમે તમારા સંપ્રદાયને મોટા કરો, તમે તમારા ચોકા જેટલા મોટા કરો, અમે રાજી છીએ, અમને કાંઈ લેવા દેવા નથી. પણ લોકોને વિધાનથી શું કામ પાછા વાળો? 12મું કરવાની જરૂર નહીં, 13મું કરવાની જરૂર નહીં, બસ અહીંયા બધું તમે અમને આપી દો ગૌશાળામાં એટલે તમારું કલ્યાણ થઈ જાય. નહીં થાય, યાદ રાખજો. અને આવી કોઈ વાતમાં ભરમાતા નહીં, કારણ કે એ લોકોને તો પોતાના રોટલા શેકવા છે એટલે તમને શાસ્ત્રના ખોટા ખોટા ઉદાહરણો આપીને મારી નાખશે. હું હંમેશા કયા કરું છું કાયમ માટે કે તમારા સંસારમાં, તમારા જીવનમાં 2 પ્રસંગ જીવનમાં એક જ વાર આવતા હોય છે. એક બાપનું 12મું અને દીકરીની અઘરણી. આ મનુષ્ય જીવનમાં એક જ વાર આવે છે. એ જે ચૂકી જાય છે એને હું માણસ જ નથી કહેતો. વિધાન ચૂકી ગયા આપણે બધા. અહીંયા અશાંતિનું કારણ શું? કોરોના આવવાનું કારણ ઠીક છે, માનવ સર્જિત દુર્ગંધ છે અંદર, પરંતુ કંઈક આપણા કર્મનું પણ ફળ હશે. માણસ વિધિ વિધાન ચૂક્યો, કોઈ વિધાન નહીં, બસ નાળિયેર એક મૂકી દો એટલે તમારું કામ ચાલી ગયું, કંઈ કરવાની જરૂર નહીં. આવા બધા સિદ્ધો થઈ ગયા, તપસ્વીઓ થઈ ગયા. હું આપણે વિનંતી કરું છું, કદાચ આવી કોઈની વાતમાં આવી ગયા હોય ને તો પણ અહીંયા કાર્યાલયનો સંપર્ક કરજો. શ્રાવણ મહિનો પૂરો થતા ને અંત સમયમાં આપણે પણ એ ગોપાલવાડીએ ગોઠવશું કે ત્યાં બધી જ વિધિ કરવામાં આવશે. ખાલી ઘરનું એક યુગલ આવીને ત્યાં બેસી જાય, બધી વિધિ કરવામાં આવશે. ઘણીવાર એવું હોય દુઃખના સમયમાં કોઈ દિલાસો દેવા આવ્યો ને ભાઈ આ કંઈ કરવાની જરૂર નહીં, આ તો બધા બ્રાહ્મણો સાધુઓ બધા કીધા કરે, આપણે એવું કાંઈ નહીં, આપણે મન વચન કર્મથી ભગવાનનું નામ લઈને બધું આવી જાય. કાંઈ બધું આવતું નથી, યાદ રાખો. માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા માટેનું એનું પછીનું એના સૂતક કેટલા આવે કેટલું બધું હું કાલે લઈશ. મેં આજે બારગામથી સીધો આવી ગયો તમારી પાસે એટલે લાવી નથી શક્યો, પણ હું રાત્રે લેસન કરીશ પાક્કું. વિધાનમાં ખૂબ માનજો.
વિધિ વિધાને તો આપણને જીવન જીવવાનું બળ પૂરું પાડ્યું છે. અને બીજા કોઈની વાત જવા દો, જગતનો જગદીશ્વર ભગવાન સ્વયં રામ પરમાત્મા જટાયુની બધી વિધિ કરી છે. પછી એને ખબર પડી કે દશરથ રાજાનું મૃત્યુ, ત્યારે એને લોટ પિંડ કરવા માટે લોટ નહોતો મળતો. પછી એને પેલા સિંગોડા કે શું કહેવાય એનો લોટ કરીને એના પિંડ કરીને ભગવાન રામે વિધિ કરી છે. આપણે એના કરતાં પણ આગળ જવું છે. હું વિનંતી કરું છું, આ બધા જે લોકો બે બુનિયાદ ચર્ચાઓ ભોળા લોકોને ધર્મના નામે જે લોકો છેતરી રહ્યા છે, એને વિનંતી કરું સાધુ તરીકે. બીજું તો અમે શું કરી શકીએ? વિનંતી કરી શકીએ કે તમે જેટલા તમારા રોટલા લેવા એટલા લઈ લો, પણ બીજાને શું કામ જિંદગી બરબાદ કરો છો? ઘણા ગામડાઓમાં એવા ક્રાંતિકારી વિચારોના નામે એવા બે બુનિયાદ માણસો ઊભા થયા કે અમે બાપુ ક્રાંતિ કરી, કે અમે બાપના 12મા બંધ કરી દીધા, 12મામાં ખર્ચો નહીં કરવાનો. ધૂળ પડી તમારા જીવનમાં. બાપના 12મા બંધ કરીને તમે સારું નથી કર્યું, તમે તમારી આખા પેઢી આંબાને નુકસાન કરવાનું કામ કર્યું છે. બુદ્ધિજીવી હોય તો તમારા, અને મને કોનો ડર છે કે ખોટું લાગે તો જાજુ ખાય, એના ઘરે માગવા જઈએ તો 2 રૂપિયા ન આપે કદાચ. પણ જ્યારે સત્યની વાત આવે છે, જ્યારે અહીંયા સિદ્ધાંતની સાથે સુંદરકાંડને સમજવો છે, ત્યારે નહીં આપણે કહીએ તો કોણ કહેશે? બીજું કોને આવું જ્ઞાન આપ્યું? હું તો આને ગોતું છું પણ મળતો નથી. મળે તો એને સમજાવું, મારું તો નહીં, કારણ કે સાધુ કોઈને મારે નહીં, તારે. પણ આવી બે બુનિયાદ વાતો ચાલી રહી છે ગામડામાં. બાપનું 12મું નહીં કરવાનું, દીકરાના ઘરે લગ્ન હોય ત્યારે પાછું 5-10 લાખનો દારૂ પી જવાનો. કેટલા અપવિત્ર કાર્યો આપણે કરી રહ્યા છીએ. જે બંધ કરવાનું છે કરો ને બાપા. ખોટા ખાવાનું, ખોટું પીવાનું, એની પાછળ લાખો રૂપિયા તમારા પ્રસંગમાં. જે દીકરો કે દીકરીના લગ્ન હોય, યાદ રાખજો, કોઈ પણ જ્ઞાતિ, અહીંયા જ્ઞાતિ જાતિ તો મારી પાસે છે નહીં. મોટા મંદિર બધી જ જ્ઞાતિનું છે. અહીંયા કોઈ જાતિ ધર્મમાં ભેદમાં માનતો જ નથી. અહીંયા બધાના બાપનું ઘર છે. પણ તમારા ઘરે દીકરા કે દીકરીના લગ્ન હોય, એ લગ્નમાં હિંસાત્મક કોઈ પ્રવૃત્તિ થશે, ત્યારે સમજવાનું એનું દાંપત્ય જીવન સુખી ક્યારેય નહીં થાય. એના ઘરે રામનો અવતાર લઈને નહીં આવે. મહેમાનોને રાજી રાખવા માટે નોનવેજની પાર્ટીઓ, દારૂની પાર્ટીઓ. હાથ જોડીને વિનંતી કરું છું, પાછા વળી જાઓ. તમારી પેઢીઓ તમને માફ નહીં કરે. તમારી પેઢીઓ તમને કાળા પાણીએ રડાવશે. માંગલિક પ્રસંગ આપણે એને કહીએ છીએ, મંગલમય પ્રસંગ કહીએ છીએ, અને એવા માંગલિક પ્રસંગમાં અપવિત્ર કામ કરવાના. જન્માષ્ટમીમાં મારો કાનો જન્મે, આખી દુનિયા જન્માષ્ટમીની વધાઈઓ અત્યારથી ગાઓ. શ્રાવણ મહિનામાં સાધના, ભજન, ધ્યાન, ધર્મ કીર્તન કરવાના હોય, એના બદલે જન્માષ્ટમી આવે એટલે દારૂના અડ્ડા, પછી જુગારીઓ બધા બેફામ બની જાય છે. ચારે બાજુ જુગાર, જુગાર, જુગાર. આ બધા સમાજના મોટામાં મોટા દ્રોહીઓ છે. યાદ રાખો, દેશદ્રોહીઓ માણસો છે, કુટુંબ દ્રોહીઓ છે, પોતાના પરિવારના દ્રોહીઓ છે. પવિત્ર ભગવાનનો જન્મ થયો, એ જન્મની રાત્રે આપણે જુગાર રમતા હોઈએ. અને હવે તો બહેનોએ પણ એટલો ઉપાડો લીધો, હારે હારે એને રમવાનું શરૂ કર્યું છે. ખાનદાન ઘરની દીકરી ન રમે, ધ્યાન રાખજો. બીજા માટે નથી લખતો હું. ખાનદાન ઘરની દીકરી હોય કે દીકરો હોય કે વહુ હોય, એને આ વખતે કલ્પના, એક જરાક વિનંતી કરું, હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જુગારનું પત્તું હાથમાં નહીં લેતા, નહીંતર ઘોડિયામાં ઝૂલનારો તમારો દીકરો કે દીકરી એ મોટો થશે ત્યારે લીધા વગર રહેશે જ નહીં. એને તમે નહીં બચાવી શકો. ગમે એવા બાપુ ભેગા થશે તો એ આશીર્વાદ એને કામ નહીં લાગે. આચાર પરમો ધર્મ, આપણો આચાર એ જ પરમ ધર્મ છે. એટલે હું ગરુડ પુરાણની વાતો કરતો હતો. ગરુડ પુરાણમાં કેવા કેવા ત્રાસ આપણને આપવામાં આવે છે, કેવા કેવા પાપ અને એનું શું પરિણામ છે, એ બધું મારે તમને કહેવું છે. જેમ જેમ જન્માષ્ટમી નજીક આવતું એક લેસન કરીને રોજ તમારી પાસે આવીશું. જરાક સોચજો. અને છતાંય હું વિનંતી કરું, કદાચ કોઈની વાતમાં આવી ગયા હોય અને આવું થઈ ગયું હોય, તો મોટા મંદિરે તમારા બાપનું ઘર છે માની કોઈને ખબર નહીં પડે. ગોપાલવાડી ખાલી ભગવાન ગુરુજી જોશે, અને અમારા અહીંના વિદ્વાન બ્રાહ્મણો એ તમારી બધી જ વિધિ કરાવી નાખશે સરસ રીતે. પણ વિધિ વગર નહીં રહેતા. ધર્મ પુરુષે કીધું હોય, સાધુ પુરુષે કીધું હોય, લીલા કપડાવાળાએ કીધું હોય, લાલ કીધું હોય, ભગવા કપડાવાળાએ કીધું હોય કે સફેદ કપડાવાળાએ કીધું હોય, કોઈ સંપ્રદાયધારીઓએ કીધું હોય, એની વાતમાં નહીં આવતા. વિધાનથી આ જગત બહુ રૂપાળું લાગે છે, બહુ રૂપાળું લાગે છે.
રામાયણ તમે આખી વાંચો, ભાગવત તમે વાંચો. ગોકર્ણ અને ધુંધુકારી બે સગા ભાઈઓ, ધુંધુકારીના દુષ્કર્મના કારણે એને પ્રેત યોનિમાં જન્મ મળે છે અને પછી મરી જાય છે. 5 વેશ્યાઓમાં ફસાય છે અને પછી એને રાત્રે કોલસા મોઢામાં ગરમ ગરમ નાખીને મારી નાખે છે. રાજાનું ધન લૂંટીને આવ્યો છે તો આપણે નહીં પકડાઈ જશું, અને મરી જાય છે. અને પછી એની વિધિ બધી કરે છે એનો મોટો ભાઈ ગોકર્ણ મહારાજ, બધી વિધિ કરે. અને વિધિ કર્યા પછી પણ એને રાત્રે રડવાનો અવાજ આવ્યો. આ ભાગવતની વાતો, એનું મહાત્મય છે. બની બનાવેલી વાતો હું અહીંથી કરી ન શકું. અને ગોકર્ણ મહારાજ પોતાના ગુરુને પૂછે છે અને કહે છે કે ભાગવત કથા, હવે ભાગવત કથામાં જેને બેસવાનું હોય, આ કથામાં કોણ બેસી શકે? કથામાં કોને રસ જાગે? અત્યારે તો આખા દેશમાંથી મારે ફોન આવે છે. કાલ જાલંધરને ત્યાંથી ફોન, પંજાબમાંથી પણ ફોન આવ્યા, જાપાનથી ફોન, વિદેશમાંથી પણ. એ બહુ આનંદ આવે છે બાપુ, કથામાં બહુ આનંદ આવે છે. એ બધાને વિનંતી કરું છું કે જરા સોચજો. અને એ ગોકર્ણ મહારાજ કથા જ્યારે ભાગવતની બેસાડે છે ત્યારે બેસવાની જગ્યા નથી મળતી. ખરાબ કર્મ જેને કર્યા હોય ને એને ભગવાનની કથામાં બેસવાનું જગ્યા નથી મળતી. અહીંયા તમે બધા બેઠા છો, નાના નાના દીકરા દીકરીઓ બેઠા છે નાના, એ કોણ એને કોને બેસાડે? એના માતા પિતાનું, એનું પોતાનું, પોતાના જીન્સમાં, પોતાના પરિવારમાં, પેઢી આંબામાં જાઓ, જેને સત્કર્મ કર્યા હોય એ જ કથામાં આવી શકે. ગોકર્ણનું આ ધુંધુકારીનું સત્કર્મ નહોતું, પછી એને વાંસમાં બેસાડે છે. 7 કાતળીનો વાંસ લાવે છે અને વાંસનામાં એને બેસાડે છે કે તું આમાં બેસ. અને જેમ જેમ કથા સાંભળતો ગયો વાસનાની ગાંઠો તૂટતી ગઈ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, અને છેલ્લે એને મોક્ષ પ્રાપ્ત થયો છે. હવે ભાગવતમાં જ જો આ બધી વાતો લખેલી હોય અને આપણે એને કહીએ કે આવું કંઈ કરવાની જરૂર નહીં, આ બધા પાપના ધંધા છે. કોઈ પણ કરાવતું હોય એને વિનંતી કરું, પાપ નહીં કરતા. સમાજને સાચી સલાહ આપવાની જરૂર છે. સમાજ બહુ ભોળો છે. ધર્મ જગત જેમ કહેશે એમ કરશે. અમારી પાસે એવા માણસો છે, ભાઈઓ કે બહેનો, એને કહીએ કે કૂવામાં પડતો કૂવામાં પડવાની તૈયારી, એટલી શ્રદ્ધા એની પાસે, પણ શ્રદ્ધાનું શોષણ ન થાય એનું ધ્યાન પણ મારા દેશના સાધુ સંતોએ રાખવાનું છે. શ્રદ્ધાનું શોષણ ન થાય, એ શ્રદ્ધાને યોગ્ય જગ્યાએ લગાડવામાં આવે. માં જાનકી અહીંયા હનુમાનજીને કહી શક્યા હોત, હનુમાનજી એક જ વાર જય શ્રી રામ કરીને ખંભે બેસીને લઈ જાય તો લઈ જાય, તો યુદ્ધ કરવાની ક્યાં જરૂર હતી? પણ નહીં, અહીંયા મારો રામ, મારી માં જાનકી, એને બધું દેખાડવું છે. આ જગતને આખું ચરિત્ર દેખાડવું છે. એટલા માટે આ કથા આવી છે. ભગવાન રામની કથા જેમ જેમ થતી ગઈ દુઃખ ભાગતા ગયા. મારે આપને વિનંતી કરવી છે દુઃખને ભગાડવા માટે. અહીંયા માલસર જે આપણે જવાનું છે નર્મદા કિનારે, ત્યાં 2 વાર હું જે હમણાં જે પહેલાં એક શિબિર મારી હતી ત્યાં 3 દિવસની. પણ માલસરના નર્મદાના કિનારે બેસીએ ને, ખાલી અમસ્તા બેસીએ વાતો કરવા માટે, તોય તમને ધ્યાન લાગી જાય પવિત્ર. અમારા જેઠા બાપાની તો બધા કાયમ માટે વર્ષમાં 1-2 વાર જાય છે, 15-15 દી રોકાય છે. નર્મદા મૈયાનો કિનારો એવો છે કે જ્યારે આપણે માની ગોદમાં બેઠા હોય જે સંતોષ થાય. એ હમણાં હું ગયો ત્યારે એક અમારા ભરતદાસ બાપુ ત્યાં છે, એની સાથે વાતચીત કરતો હતો. ત્યારે એને કહ્યું કે બાપુ કંટાળો જ નથી આવતો, દિવસ ટૂંકો પડે છે. જેને સાધના કરવી છે ને એને દિવસ ટૂંકો પડે છે. આપણે કંટાળી ગયેલા શું બોલે, હે ભગવાન દોરી ખેંચી એટલે તો હારે, હવે હળી ગયેલી દોરી તારી કોણ ન્યા રાખે? અહીંયા તું હરખો નથી રહ્યો, ત્યાં તું ભડકા કર્યા વગર રહેવાનો છે. અહીંયા તો તું શું કરશું આપણે? ભગવાનની પરમ પાવન કથા જ્યારે ચાલી રહી છે ત્યારે આપને વિનંતી કરું છું કે જીવન એવું જીવજો. કોઈ પણ વિધિ વિધાન, એ વિધિ વિધાન કઈ રીતે, એ બધું આવતીકાલે હું આપને વિશેષ ચર્ચા આપણે કરીશું. અત્યારે કથાનો વિરામનો સમય આવે છે, એના પહેલાં હું અરજીભાઈને વિનંતી કરું કે અહીં આવે અને એને 2-5 મિનિટ જે કંઈ વાત રજૂ કરવાની કરે. અને ત્યાર પછી આપણે આપણી આવતીકાલની કથામાં સુંદરકાંડને આધારિત શાસ્ત્રમાં અને ગરુડ પુરાણમાં શાંતિની જેટલી શોધ થઈ છે, શાંતિ માટેના જેટલા ઉપાયો બતાવ્યા છે. ઘણા લોકોની હજી એ ભ્રાંતિ છે, તમારા હજી ભ્રાંતિને કાઢી નાખજો. આપણી મોટામાં મોટી કઠણાઈ એ છે કે બાપા મરી ગયા કે બા મરી ગયા પછી પાછળ 3 દિવસ ગરુડ પુરાણ કરાય નહીં. ગરુડ પુરાણ આખું યુવાનીથી વાંચતા જે માણસ થઈ જશે એ કોઈ દિવસ પાપ નહીં કરે.
જેટલા જેટલા પાપ એની સામે રેડ લાઇટો છે ગરુડ પુરાણમાં, એટલે ગરુડ પુરાણ ઘરમાં વસાવજો અને કાયમ વાંચો. વાંચશો તો તમને ખબર પડશે કે આ પાપ કરીએ તો આ ફળ, આ પાપ કરીએ તો આ ફળ. આ બધા પાપના ફળ એમાં લખેલા છે, પાપના પરિણામો એમાં લખ્યા છે. એનું ચર્ચા પણ આપણે સુંદરકાંડની સાથે સાથે કરવાની છે. ત્યારે વિશેષ સમય નહીં લેતા હું અરજીભાઈને વિનંતી કરું એમની 2-5 મિનિટ વાત રાખે અને પછી આપણે જય જયકાર અને ધૂન કરીને કથાને વિરામ તરફ લઈ જશું. બોલો રામચંદ્ર ભગવાન. બોલો શ્રી ચતુર્ભુજ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સૌરાષ્ટ્ર નિંબારપીઠ લીંબડી મોટા મંદિર પૂજ્ય લાલદાસ બાપુ દ્વારા આપણે સૌ ચાતુર્માસની કથા શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે આપણે જોઈએ છીએ કે મોટા મંદિર એટલે સેવાકીય પ્રવૃત્તિથી ધમધમતું મંદિર અને છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકાય એવી તમામ જો કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ આ મોટા મંદિરની અંદર અહીંયા પ્રવૃત્તિ ચાલી રહી છે. આપણે દરરોજ એક પ્રવૃત્તિ વિશે થોડીક વાત કરીશું. તો આજે આપને ગૌશાળા વિશેની વાત કરીશ. તો ગૌશાળા એ અહીંયા લીંબડી મોટા મંદિર દ્વારા અત્યારે 65થી 70 ગાયો, નાની મોટી ગાયો, વાસડા વાસળીઓ થઈ અને છે. આ જે ગાયો છે એ પૂજ્ય બાપુનો એક જ હેતુ છે કે એક તો જેણે ગાયોની સેવા થાય, આ ઉપરાંત એનું જે કંઈ દૂધ આવે તો એ જરૂરિયાતવાળા લોકોને પણ મળી શકે. જેને એવા ભયંકર રોગ કે એવું હોય તો એને પણ પૂજ્ય બાપુ દ્વારા અહીંથી એની વ્યવસ્થા જરૂરિયાતવાળા પૂરતું થતું હોય છે. આ ઉપરાંત જ્યારે વધારે બીજું દૂધ વધતું હોય તો હમણાં કોરોના કાળના હિસાબે દવાખાનામાં બંધ કર્યું છે, દવાખાનાવાળાએ ના પાડતા એટલા માટે. બાકી નહીં તો આ જ દૂધ પાછું દવાખાનાની અંદર પણ પહોંચતું અહીંથી કરવામાં આવતું. અને ગાયોનું જે સેવા છે એનું કોઈ સીમા નથી. અહીંયા આપણે એની વાત કરીશ તો છેલ્લા 1.5 માસથી સતત કોઈને કોઈ સેવકો દ્વારા નાની મોટી સેવા થાય છે અને એના દ્વારા ઘાસચારો ત્યાં પહોંચતો કરવામાં આવે છે. અને જે ભાઈને ઈચ્છા હોય એ ત્યાં સવારમાં 7-7:30 જાય છે અને એમના હાથે ત્યાં એને નિરણ કરવામાં આવે છે. અહીંયા જે આ ગાયો છે એની 80થી 90 ભરોટા કડબ ટ્રેક્ટર, એટલા ટ્રેક્ટરના ભરોટા કડબની અહીંયા કાયમ માટે જરૂરિયાત હોય છે. એમાં 20-25 ભરોટા એવા છે કે કોઈને કોઈ સેવક દ્વારા અહીંયા ઘાસચારો આવતો હોય છે અને સેવા પોતાની કરતા હોય છે. તો હવે આપણે જે મૂળ વાત ઉપર આવીએ તો નર્મદા મૈયાની અંદર ચૂંદડીનું મનોરથ માટે આપણે માલસર જવાનું છે. ત્યાં 3 દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે છેલ્લા 2 દિવસથી વાત કરીએ છીએ કે આના માટેની 3100 રૂપિયાની ફી નક્કી કરી છે અને સવારના 9થી આજે નામ લખવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 46 નામો અહીંયા લખાઈ ગયા છે. તો જેને ઈચ્છા હોય એ વહેલા એ પહેલાંના ધોરણે પોતપોતાના નામ લખાવી લેવા વિનંતી છે. ત્યાં સામે કાર્યાલયમાં જઈ સવારે 9 વાગ્યાથી આ નામ લખવાના શરૂ થશે. પોતાના પૈસા જમા કરાવી અને પહોંચ મેળવી લેવા વિનંતી છે. આ ઉપરાંત હમણાં જ પૂજ્ય બાપુએ વાત કરી કે કોરોના કાળની અંદર જે પોતાના સ્વજનને ગુમાવ્યા છે એ લોકો અહીંયા પોતાના પિતૃઓના છે કે સગા સંબંધીના જે કંઈ હોય એના ફોટા અહીં સામે આપણે સામેના ભાગમાં મૂક્યા છે. એ અહીંયા કથાનું શ્રવણ કરશે. દરરોજ આપ પણ આવી અને એને ચાંદલો ને એ બધું કરી અને એની પૂજા પણ કરી શકો છો અને કથા સંભળાવી શકો છો. તો જેને જેને ઈચ્છા હોય
જે કંઈ ઓલું હોય એ અહીંયા આવીને ફોટો મૂકી જાય. ગઈકાલે આપણે એક બે ઘટના એવી બની હતી કે પોતે ફોટા લાવી અને કાર્યાલયમાં જાણ કર્યા વગર અહીં મૂકી જાય. એના બદલે આપ સૌને નમ્ર વિનંતી છે કે સામે કાર્યાલયમાં પોતાનું નામ અને સરનામું, ફોન નંબર એ બધું લખાવવા વિનંતી, જેથી કરીને અહીંયા આપને પાછું કથા પૂરી થાય એટલે એ જ ફોટા આપને પરત આપવામાં આવશે. તો એની પણ ખાસ દરેકે નોંધ લેવા વિનંતી છે. આ ઉપરાંત આ જે કથા છે એ યુટ્યુબ ઉપર મોટા મંદિર લીંબડી લખી અને સર્ચ કરવાથી આપ એ કથાનો લાભ લઈ શકશો. આ ઉપરાંત GTPL ચેનલ 555 અને કથા ચેનલ ઉપર આપ સૌ 4 થી 6 સમયમાં આ કથા આપ શ્રવણ કરી શકો છો. આ ઉપરાંત જે કંઈ ગાયો માટે ઘાસચારો કે એ આપતા હતા એનું પણ આપને વાત કરીશ. આ ઉપરાંત કથા પૂરી થાય એના પછી અહીંયા હિંડોળાનો દર્શનનો કાર્યક્રમ છે. અહીંયા કથા પૂરી થાય ત્યાં આરતી થશે હિંડોળાની અને એના દર્શનનો લાભ લેવા પણ સૌને વિનંતી છે. તો અહીંયા જે કંઈ યોગદાન મળ્યું છે ગાયો માટેની જેમ વાત કરી તો એના માટે થઈ ટાંક પાયલબેન ભગીરથસિંહ એ 50 કિલો ખોળ અહીંયા ગૌશાળા માટે આપે છે. આ તકે એમનો ખૂબ ખૂબ આભાર. ભીખાભાઈ સુખાભાઈ ખોળ 100 કિલો અહીંયા આપે છે. આ ઉપરાંત પૂજ્ય બાપુએ હમણાં વાત કરી કે આ દેશ વિદેશ દરેક જગ્યાએ આ કથા જ્યારે જઈ રહી છે અને સૌ શ્રવણ કરે છે ત્યારે એ નિમિત્તે ઈલાબેન રાવળ ન્યૂયોર્કની અંદર આ કથા સાંભળતા હોય છે અને એમના તરફથી 22,121 રૂપિયા અહીંની ગૌશાળા અને ભોજનાલય માટે આપે છે. તો આ તકે ઈલાબેનનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત 1100 રૂપિયા ઘનશ્યામભાઈ કે પટેલ અહીંયા સામે આપણે સેવામાં કાયમ માટે ઘનશ્યામભાઈ હોય છે એમના તરફથી 1100 રૂપિયા આપી અને ગાયોને ઘાસચારા માટે આપે છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. 1550 રૂપિયા સ્વ પુષ્પાબેન કે સોની હસ્તે હિતેશભાઈ સોની દ્વારા અહીંયા ગાયોના ઘાસચારામાં આવે છે. આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. 3000 રૂપિયા સ્વ ગિરીશચંદ્ર કેશવલાલ દવે હસ્તે તેજસભાઈ દવે એમના દ્વારા 3000 રૂપિયા અહીંયા આપી અને ગાયોના ઘાસચારા લીલા ઘાસચારા માટે આપે છે. આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત 6200 મગનભાઈ પટેલ ઉમેદપર જેણે 100 મણ લીલો ઘાસચારો લઈ અને અહીંયા મોકલાવે છે. આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. 2500 રૂપિયા જસવંતલાલ ગંગારામભાઈ સોની હસ્તે રેખાબેન દ્વારા અહીંયા પણ એ ઘાસચારા માટે આપે છે. આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. 200 રૂપિયા સોલંકી દીપસંગભાઈ બેચરભાઈ એ પિતૃતર્પણ નિમિત્તે આપે છે. ખૂબ ખૂબ આભાર. 700 રૂપિયા ભરતભાઈ જગદીશભાઈ ચૌહાણ એ અહીંયા આપે છે. એમનો ખૂબ ખૂબ આભાર. 100 રૂપિયા મગનભાઈ ત્રિભુવનભાઈ સરવૈયા લીંબડી. 500 રૂપિયા રામજીભાઈ રેવાભાઈ લીંબડી તરફથી આવે છે. ખૂબ ખૂબ આભાર. 201 સ્વ પ્રવીણાબેન કાનજીભાઈ લીંબડી. 500 રૂપિયા વિજયાબેન હરજીભાઈ કણજીરિયા એમના દ્વારા ઘાસચારા માટે આપવામાં આવે છે. તો આજનો જે કંઈ પ્રસાદ છે એ સ્વ દુર્ગાબેન કાનજીભાઈ ચાવડા હસ્તે ભાણાભાઈ શાકવાળા દ્વારા આજનો પ્રસાદ છે. ખૂબ ખૂબ આભાર. અસ્તુ. રામચંદ્ર ભગવાન કી. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ.
રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ 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 રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ 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 રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી સદગુરુ દેવ કી સનાતન ધર્મ કી ચતુર્ભુજ ભગવાન કી સર્વેશ્વર ભગવાન કી શ્રી નિમ્બાર્ક ભગવાન કી જગતગુરુ શ્રી શ્રીજી મહારાજ કી મોટા બાપુ કી ઉમા ગૌ મૈયા કી ભારત માતા કી ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર